બોરસદના સારોલમાં ઠપકો આપનારને માર મારનાર ભત્રીજાને 2 અને કાકાને 1 વર્ષની સજા. ગાળો બોલવા બાબતે ઝઘડામાં કાકાનું ઉપરાણું લઈને બળવંતસિંહ જાદવે ઈંટનો મારેલો ટુકડો ધર્મેન્દ્રસિંહની કપાળે વાગતા બેભાન થઈ ગયા. બોરસદ તાલુકાના સારોલ ગામના વડ તળાવ પાસે 17 માર્ચ 2021ના રોજ ઘટના બની હતી. સાંજે ગાળાગાળી કરતા ગેમલસિંહ જાદવને નજીકમાં રહેતા માનસીભાઈ જાદવે ઠપકો આપ્યો હતો. કાકા ગેમલસિંહનું ઉપરાણું લઈને ભત્રીજા બળવંતસિંહ જાદવે ઈંટનો ટુકડો મારતા માનસીભાઈના પુત્ર ધર્મેન્દ્રસિંહને કપાળે વાગતા લોહી લુહાણ થવા સાથે બેભાન થઈ ગયો હતો. બનાવ અંગે ભાદરન પોલીસમાં ફરિયાદ નોંધાતા ગુનો દાખલ કરીને પુરાવા મળતા બોરસદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાયું. બોરસદના એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશ પેડી મોકરિયાએ આરોપી ગેમલસિંહ જાદવને ઇપીકો કલમ 504ના ગુનામાં તકસીરવાન ઠેરવીને 1 વર્ષની સજા અને 1000 દંડનો હુકમ કર્યો. આરોપી બળવંતસિંહ જાદવને ઇપીકો કલમ 338 અંતર્ગત તકસીરવાન ઠેરવીને 2 વર્ષની કેદ અને રૂપિયા 1000 દંડનો હુકમ કર્યો.